તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજના વ્લોગ ખરેખર ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં જેટલા બી માણસોએ કોમેન્ટો કરી છે એના આજે રિપ્લાય આપવાના છે. અને જોઈએ કે આજે કોને કોને કોમેન્ટો કરી છે, કોને કોને કેવી કેવી કોમેન્ટો કરી છે. તો તમે વિડીયોમાં જોડાતા રહેજો, આજે બહુ મજા આવવાની છે. તો ચાલો ગાઈસ, તો હવે પહેલી આપણે કોમેન્ટ જોઈશું. ગોહિલ 8861. ભાઈ, એવું ખબર હોત તો ઘરે બોલાત. હું જયારે વડગામ ગયો હતો ને ત્યારે ત્યાં આગળ વિડીયો મૂકી હતી, ને એ રીલ મારી વાયરલ થઈ હતી. તો ભાઈ ગોહિલ એવું કીધું છે કે ઘરે બોલાત, તો ભાઈ આટલો બધો પ્રેમ તમે આપો છો તો થેન્ક યુ સો મચ. તો હવે બીજી કોમેન્ટ છે, જે મેં એક રીલ મૂકી આર્ટ જર્ની ઉપર, તે એમના ઉપર એમને કોમેન્ટ કરી છે. ગોહિલ સાહેબ કરીને છે. વિડીયો ગમે છે એટલે લાઈક નહીં કર્યો, પણ બટ ગુજરાતી છું એટલે સપોર્ટ કરું છું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ થેન્ક યુ સો મચ, કારણ કે ગુજરાતીમાં મજા છે બ્લોગ કરવાની. તો ભાઈ આટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. અને હવે છે અમારો ખાસ મારો ફ્રેન્ડ છે, મારો જીગરજાન, મારો સપોર્ટર છે, બલદેવ0478. તો ભાઈ આ માણસે મને જ્યારથી રીલ બનાવવાની ચાલુ કરી, પહેલી રીલ મોકલી હતી ને અત્યાર સુધીની બધામાં એ કોમેન્ટ કરે છે. અને ભાઈ એને મારી બધી જ વસ્તુમાં એને મને સપોર્ટ કરજો. તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બલદેવ. તો હવે બીજી કોમેન્ટ છે શૈલેષ ઠાકોર 5612. ભાઈ તું તારા સપના પૂરા થશે અને 1 મિલિયન. ભાઈ આ 1 મિલિયન વાળું તો મેં કોઈ દિવસ વિચાર્યું નતું, પણ ભાઈ રીલ મૂકી તો એના ભાઈ કોમેન્ટ કરી હતી એને કે ભાઈ તું તારા સપના પૂરા થશે ને 1 મિલિયન. પણ જયારે બી 1 મિલિયન થશે ને તારા શૈલેષ ઠાકોરને હું જરૂર મેન્શન કરી મારા બાયોમાં અને ધર્મમાં. તો થેન્ક યુ સો મચ શૈલેષ ઠાકોર. અને હવે છે, મેં ઇન્સ્ટાગ્રામમાં એક ગરમીવાળી વિદ્યાનગરની રીલ મૂકી હતી. તો એમાં ક્રિસ 09 મને કોમેન્ટ કરી છે કે બ્રો, પબ્લિક જોઈને અનકમ્ફર્ટેબલ ફીલ ના કરીશ. લોકો જેની પર હસે છે એક દિવસ તેના માટે તાળી પણ મારે છે. તો ભાઈ થેન્ક યુ સો મચ. આ શબ્દ બહુ ખરેખર મસ્ત છે તમારા. ક્રિસ 09, થેન્ક યુ સો મચ. કે એને એવું કીધું કે તું ગભરાઈશ ના, શાંતિથી વિડીયો બનાવી, કારણ કે જયારે આપણે હાસિલ થઈએ ત્યારે એ જ લોકો તાલી પાડશે. તો થેન્ક યુ સો મચ ક્રિસ. તો હવે આગળની કોમેન્ટ જોઈએ. આ એટીએમમાં જયારે પૈસા ઉપાડવા ગયો હતો ત્યાંની આ કોમેન્ટ છે કે ધવલસિંહ રાજપૂત 1870. ભાઈ મને કાર્ડ દેજે, હું પૈસા કાઢે. તો ભાઈ જયારે પૈસા વધારે આવે ને ત્યારે હું તને લઈ, ચિંતા ના કર. જે યુટ્યુબ માંથી સારા પૈસા મળશે તને લઈ જઈશ પૈસા ઉપાડવા માટે, યાદ રાખજે. તો થેન્ક યુ સો મચ ધવલ. તો હવે આગળની કોમેન્ટ જોઈએ. બધાની કોમેન્ટો બહુ મસ્ત કરે છે, થેન્ક યુ સો મચ. અને આના કરતા બી ઘણા બધી કોમેન્ટો કરેલી છે અમને. જે લોકો ઇમોજી મોકલેલી છે, લોકોએ દિલ મોકલે છે, ઘણા બધા છે. પણ બહુ ખાસ મેન્શન નહીં, કે જે હારી કોમેન્ટો છે જે તમને કહેવાય એવી છે એ તમને હું મેન્શન કરું છું. તો ચાલો, તો હવે મેં એક એક્ઝામ ટાઈમ પર મારે બેનના લગ્ન હતા અને મારે એક્ઝામ આપવા બી જવાનું હતું. તો એ રીલ મૂકી હતી મેં, અને એના ઉપર બલદેવ0478 કોમેન્ટ કરી છે કે તારો ભાઈ બેઠો છે, લ્યા ચિંતા ના કર. તો ભાઈ થેન્ક યુ સો મચ. ભાઈ કઈ હોય કે ના, પણ આવું માણસ કિનારો હોય ને કે ભાઈ હું બેઠો છું, તું કર, તો માણસ બધું કરી લે. પણ અત્યારે એવા જ માણસો કિનારા નહીં મળતા કે ભાઈ તું કર કંઈક કર એમ. તો હવે જોઈએ આગળની કોમેન્ટ શું છે. તો હવે બીજી કોમેન્ટ છે, જે મારી બ્રાન્ડ પ્રમોશનની મેં રીલ મૂકી હતી એમાં એમને કોમેન્ટ કરી હતી પાર્થ 010. તું બહુ આગળ જઈશ મારા ભાઈ, તું કર, હંમેશા તારી જોડે છું છીએ અને હું તારા માટે બહુ ખુશ છું. ઓ ભાઈ થેન્ક યુ સો મચ પાર્થ. કે જે લોકો આપણને આગળ વધીને જે લોકો ખુશ થાય છે એ લોકો બહુ સારા માણસ કહેવાય. કારણ કે અત્યારે આટલા જમાનામાં ભાઈ પોતાના ભાઈ બનવું બી એવું વિચારતા ને કે અમારો આવું થાય, પોતાના જ સપોર્ટ નહીં કરતા, બીજાની વાત છું. તો ભાઈ થેન્ક યુ સો મચ પાર્થ, લવ યુ ભાઈ. તો હવે આગળની કોમેન્ટ જોઈશું. એ બી બ્રાન્ડ પ્રમોશન ઉપર જ હતી. તો ભાઈ મારે પણ આવેલા છે $200, ટોટલ 40,000 પ્રમોશન આવેલા છે, પણ કોઈ રિપ્લાય નથી આપતા. પછી આપણે પેમેન્ટનું પ્રૂફ શું? તો ભાઈ સાચી વાત છે. કંકાપુરા વ્લોગ્સ, ઓકે, આપણા નજીકનો જ છે, ગામડાનો જ છે.
તો એ કંકાપુરા બ્લોગ્સ કોમેન્ટ કરજે કે ભાઈ મને બી બ્રાન્ડ પ્રમોશન આવે છે, પણ રિપ્લાય નથી આવતા. તો ઓર્ડરના ઇન્સ્ટાગ્રામમાં આ બહુ સ્કેમ થાય છે, નાના નાના ક્રિએટરોને બ્રાન્ડ પ્રમોશન મોકલવામાં આવે છે અને સામેથી કોઈ રિપ્લાય નથી આવતા, કશું જ આવતું નથી. તો ભાઈ સાચી વાત છે. અને જોઈએ કે આપણે જયારે સેલિબ્રિટી હારા હાઈ ફોલોઅર થાય ત્યારે આપણે ટ્રાય કરીશું કે સારી બ્રાન્ડ પ્રમોશન મળી શકે, કારણ કે આ સ્કેમમાં તો પડાય એવું છે ને, કારણ કે ખાલી ખોટા પૈસા વાપરે. તો હવે આપણે આગળની કોમેન્ટો જોઈશું. તો આ મેં એક સ્માર્ટ બજારના રિયાલિટી ઉપર એક રીલ બનાવી હતી. તો ઠાકોર 0307 કોમેન્ટ કરી છે કે વિષ્ણુ બ્રશ અને 89 તો ભાઈ હું બી જયારે ગયો તો આ વસ્તુ લેવા માટે તારે એવું જ થયું હતું. તો એને કોમેન્ટ કર્યા છે. તો ઠાકોર સાચી વાત છે ભાઈ, અત્યારે બહુ બધું મોંઘું થઈ ગયું છે એવી બધી જગ્યાએ ઉપર, એના કરતા 12 વસ્તુ ખરીદ એવી સારી. સાચી વાત ને. તો હવે જોઈએ આપણે આગળની કોમેન્ટ શું છે. હવે મેં એક બેસ્ટ રિલેશનશીપ ઉપર રીલ બનાવી હતી. તો અલખોફ ભૂમિ કરીને છે, આણંદના ક્રિએટર છે, જેમનામાં સારા ફોલોઅર છે અને જે લોકો વધારે સાંભળે છે, આમ ઘણા બધા ફોલોઅર છે, સારી ફેમિલી છે. તો ભાઈ એમની કોમેન્ટ આવી હતી, સારા સેલિબ્રિટીની કોમેન્ટ આવી હતી. તો એને એવું લખ્યું છે કે યુ આર ડુઈંગ વેલ, કે તું હંમેશા આગળ વધ, તું સારું કરે છે એવું. તો ભાઈ થેન્ક યુ સો મચ ભૂમિ, અને આવો સપોર્ટ કરતા રહેજો. અને આઈ હોપ કે આશા રાખું છું કે તમારા જેવા મોટા મોટા ક્રિએટરો અમને કોલેબોરેશનમાં લે. તો થેન્ક યુ સો મચ ભૂમિ. તો ચલો આગળની કોમેન્ટ આપણે વાંચીએ. તો આ બી મેં એક રિલેશનશિપ ઉપર બનાવી હતી. તો એમને કોમેન્ટ કરી છે ઠાકોર 0307 કરી છે, ખુદમાં જ એટલા ખોઈ જાવ કે વ્યસ્ત બની જાવ કે બહાર જોવાનો ટાઈમ જ ના મળે. સાચું અક્ષું, કારણ કે એટલી મહેનત કરવાની, એટલો ટાઈમ આપણે પોતામાં આપવાનો કે આપણે બહારની ખબર ના પડે કે લોકો શું કહે છે શું નહીં. તો જોઈએ હવે. તો સાચી વાત છે અક્ષું. અને એ બી એક રિલેશન ઉપર મેં રીલ બનાવી હતી. એમાં બી મોસ્ટ ઓફ મહેનતની કામની જ વાત કરી હતી. તો બલદેવ 0478 કોમેન્ટ કરી છે, બલદેવભાઈ આપણા. તો એને કોમેન્ટ કરી છે કે એટ ધી એન્ડ કામ કરના પડતા હે ભાઈ. તો ભાઈ ખાન સારે કીધેલું છે काम करना पड़ता है, हर दिन सुबह उठ के कहीं जाके काम करना ही पड़ता है. એટ ધી એન્ડ કામ કરના પડતા હે. તો હંમેશા કામ કરો, કામ ઉપર જ ધ્યાન આપો, બીજી બધી વસ્તુમાં ધ્યાન ના આપશો. તો કામ તો ભાઈ મહેનત તો કરવી જ પડશે ભાઈ. હવે બીજી કોમેન્ટ છે, એ બી મેં એક લવ ઉપર બનાવી હતી. તો કિસુ 20 કરીને છે. તો એમને કોમેન્ટ કરી છે કે સેલ્ફ લવ ઇઝ એવરીથિંગ. તો ભાઈ હંમેશા સેલ્ફ લવને પ્રાધાન્ય આપ્યું છે અને હંમેશા પોતાની જ સેલ્ફને ઇમ્પ્રૂવ કરવા માટે અને પોતાના જ કામને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મેં ટ્રાય કર્યો છે. તો ચાલો હવે આગળ જોઈએ. હવે આ મેં છે દરિયા કિનારે જઈને બનાવી હતી રીલ. તો મને પાર્થ 910 મેં કોમેન્ટ કરી છે કે ખરેખર બહુ જ સારા વિડીયો બનાવે છે ભાઈ. તો થેન્ક યુ સો મચ પાર્થ, આટલો સપોર્ટ કરવા માટે. લવ યુ ભાઈ. હવે આગળની કોમેન્ટ આપણે જોઈએ. તો આ બી એક વડગામનો છે. એ વિડીયો મેં રીલ મૂકી છે, એના ઉપર કોમેન્ટ છે ગોહિલ 8861. ભાઈ એવું ખબર હોત તો ઘરે બોલાવો. તો ભાઈ હું જયારે વડગામ ગયો હતો ને વિડીયો શૂટ કરવા, ત્યારે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરે કે તમે ભાઈ ઘરે આવો, તમે ચા પીવડાવે, ઘરે આવો, તમે મળીએ તમને. તો ભાઈ વડગામના ખરેખર માણસો બધા સારા છે અને બહુ બધા પ્રેમળ લાગે છે બધાને કોમેન્ટ જોઈને. તો કારણ કે બધાએ મેસેજ કરે છે કે ભાઈ તમે ઘરે આવો, આપણે મળીએ. તો થેન્ક યુ સો મચ અને થેન્ક યુ વડગામ. કારણ કે પહેલી રીલ તમારા ગામની હતી અને મારી જે વાયરલ થઈ હતી, જે મને બહુ બધી સારી લાગી હતી. અને આ બી એવી જ છે, વડગામની છે. તો રાઠોડ કાનો કરીને છે. તો એમને મને મેસેજ કર્યો કે ભાઈ વહીને જ આવો, વિડીયો શૂટ કરીએ એમ. તો ભાઈ મેં એને પાછું બી રિપ્લાય આપ્યો હતો કે વહીનો જ કઈ જગ્યાએ છે ગામ, તો હું ત્યાં વિડીયો શૂટ કરવા માટે. પણ એમનો પાછો રિપ્લાય નતો આવ્યો. પણ રાઠોડ કાના, થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. અને આ મારી પહેલી છે, જે પહેલી મેં રીલ મૂકી હતી, ધ ફર્સ્ટ વ્લોગ. તો એમાં ધવલસિંહ રાજપૂત 1870 કોમેન્ટ કરી છે. ધવલભાઈ થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ, કારણ કે તમે પહેલી રીલમાં મને સપોર્ટ કર્યો હતો. તો એમને કોમેન્ટમાં જણાવ્યું છે કે કીપ ઇટ અપ બ્રો, કે ભાઈ તું હંમેશા આગળ વધ, કામ કર મસ્ત, વધ્યા કરો આગળ. તો થેન્ક યુ સો મચ ધવલ આટલું બધું સપોર્ટ કરવા માટે. અને હવે લાસ્ટ કોમેન્ટ છે જે મેં મારા વર્ક ઉપર મૂકી હતી પેન્ટિંગ કરતા કરતા. તો કોમેન્ટ કરેલી છે પદુ 04. તો ભાઈ એમને કોમેન્ટ કરી છે માઇન્ડ બ્લોઈંગ જાનુડી. ઓકે,
થેન્ક યુ સો મચ પદા. તો મસ્ત ડ્રોઈંગ ઉપર એમને કોમેન્ટ કરી છે. તો ભાઈ આટલી કોમેન્ટ તો જે મેં હારી સિલેક્ટ કરી છે. બીજી બધી ઘણી બધી છે પણ એટલી બધી ખાસ હોતી નહીં. અને આ મારા આર્ટ જર્ની, આ મારા બ્લોગ જર્નીમાં બહુ બધી મજા આવી ગઈ છે અને ઘણા બધાએ સપોર્ટ કર્યા છે. પણ ખાસ વાત એ કે આ બધી કોમેન્ટ હતી મોસ્ટ ઓફ મતલબ બીજા લોકો હતા જે લોકો મને ઓળખતા બી નથી. તો થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. આવા સપોર્ટ કરતા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે પરેશ સોલંકી બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે પરેશ બ્લોગ. તો ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ આઈડી બેઉ સબસ્ક્રાઇબ ને ફોલો કરી લેજો ગાઈસ. અને ફાઇનલી આટલો સપોર્ટ કરવા થેન્ક યુ સો મચ. અને આવી કોમેન્ટો કરતા રહેજો, આવા નવા ક્વેશ્ચન પૂછતા રહેજો કે આગળ તમને બીજું બી બ્લોગ મૂકી શકું, તમારી હારી કોમેન્ટ ઉપર આન્સર આપી શકું. અને થેન્ક યુ સો મચ. જાનું શું બાય.